येषाम् अभिषेक कर्म कृत्वा मत्ता हर्ष भरात् वैकं सुरेन्द्रा पूर्णमपि गणयन्ति नैव नाकं प्रातः सन्तु शिवायते जिनेन्द्राः। सवारे राई प्रतिगमनની અંદર ભાઈઓ આ સ્તોત્ર બોલ્યા સંસાર દાવા નમસ્તોની જગ્યાએ આનંદ મેળવી અને એની અંદર એના રચયિતા કહે છે કે ઇન્દ્ર મહારાજા કહે છે કે યશાન અભિષેક કર્મ કૃત્વા ભગવાન તારો અભિષેક કરતા કરતા મને જે આનંદ આવ્યો એ આનંદની સામે મારી 32 લાખ વિમાનની વૃદ્ધિ ઘાસ અને પોતરા જેવી લાગે છે। એ સરસ મજાની વાત કરી ઇન્દ્ર મહારાજા ભગવાનનો અભિષેક કરે છે અને અભિષેક કરતા કરતા કહે છે કે ભગવાન તારો અભિષેક કરતા કરતા મને આ 32 લાખ વિમાનની સંપત્તિ ઘાસ અને પોતરા જેવી લાગે છે। એની સામે મને જે આનંદ આવ્યો છે એ આનંદની હું તુલના કસ્તાની સાથે કરી શકું એવી નથી અને આપણને એ જ પરમાત્માનો અભિષેક આપણને મળ્યો છે। આપણા દાદા નિગમપરોમાં છે ને અભિષેકનું કેટલું બધું મહત્વ છે। કોઈ દિવસ લગભગ અહીંયા બેઠેલા જતીનભાઈ એવું બને કે તમે જમો અને તમારા શ્રાવિકાનું પેટ ભરાય ના થાય ને? અહીંયા આગળ એવી ક્રિયા છે અભિષેક કરો છો કોની ઉપર? ભગવાન। અને કર્મમાં કોના ધોવાય છે? આપણા ધોવાય છે। જેમ જેમ પરમાત્માના એ શરીર ઉપરથી જ્યારે પક્ષાલનો નમન જલ અને કેસર પૂજા કરો ને ત્યારે ખાલી 9 એટલે 18 જે છે એ 9 અંગ ઉપર જ તમારે 13 ટીકા ઉપર જ તમારે પૂજા થાય। જ્યારે પક્ષાલ આખા સમગ્ર શરીર ઉપર અને સાથે સાથે પેલું કીધું ને પેલું અંગ લૂછનું પૂછે તારા દેહથી કોમલ શું છે? એ પરમાત્માનો અભિષેક કરતા કરતા જે આનંદ આવે એની કલ્પના કરવી અશક્ય છે। આપણા ભવના કર્મોને ધોવાનો આ પક્ષાલ એટલે ભગવાનને આપણા કર્મો ધોવાનો આ અમૂલ્ય અવસર છે। સમય ઓછો છે એટલું જ કહેવાનું મારે કે આ પરમાત્માના અભિષેકનો અવસર જ્યારે મળ્યો છે એવી ઉલ્લાસપૂર્વક એ પરમાત્માના અભિષેક કરીએ કે અભિષેક કરતા કરતા આપણા કર્મમલ ધોવાઈ જાય અને આપણે પરમાત્મામય બની જઈએ। અહીંયા આવ્યા છીએ શેના માટે? મેં ગઈકાલે પ્રવચનમાં પણ કીધેલું ભગવાનની અંદર ભરવા માટે આવવાનું છે, ભગવાનને મળવા માટે નથી આવવાનું। આપણે તો મળીને નીકળી જઈએ છીએ એક વ્યવહાર સાચવવા જાણે આવ્યા હોઈએ। નાના હતા ત્યારે અમને ખબર છે કે ભગવાનના દર્શન ન કરીએ ત્યાં સુધી નવકારસિંહ ન મળે એટલે ભગવાનના દર્શન શેના માટે કરવાના? નવકારસિંહ કરવા એટલે કે ના વાત સાચી છે પણ હવે તો સમજણ આવી ને। મેં ગઈકાલે જ કીધેલું પેલા બાલ મુનિએ કીધું જતીનભાઈ હતા પ્રવચનની અંદર મેં કીધેલું અરે ઉપર 80 ટકા પૂજાની અંદર કે બાલ મુનિને એક તમારા જેવા વડીલે સવાલ કર્યો કે મારા સાહેબ તમારી ઉંમર તો નાની છે, તમને આ શું સમજણ પડે આ દુનિયાદારીનું? આ ઉંમરમાં તમે આ ભગવાનનો વેશ લઈ લીધો, તમને શું સમજણ પડી? પેલા બાલ મુનિએ બહુ સરસ મજાનો જવાબ આપ્યો કે ભાઈ મને સમજણ પડી કે ના પડી એ વાત બાજુ પર મૂકો, તમે આ ઉંમરે સમજીને શું કર્યું? મેં તો ના સમજણમાં પણ ભગવાનનો માર્ગ સ્વીકાર્યો છે અને હજુ સુધી એ ભગવાનનો માર્ગ આ ઉંમરે પણ આટલા પ્રવચનો સાંભળ્યા પછી પણ આપણને આ ભગવાન જો ગમતા ના હોય, ભગવાન સારા લાગે છે કે ભગવાન મારા લાગે છે? જો મારા લાગતા હોય ના બેઠા હોય એ ભગવાનમય બની જઈએ, એ ભગવાનની ભક્તિની અંદર ડૂબી જઈએ, એકાકાર બની જઈએ કે ભગવાન તારી અંદર તારી પાસે આવ્યો છું। ભગવાન પાસે અહીંયા આવેલા બધા તરવા માટે આવે કે ડૂબવા માટે આવે? તરવા માટે આવે ને? હવે અહીંયા ડૂબી જજો। આજ પછી એની કરીને બહાર નથી નીકળવું।
કીધું ને, કશું કહેવાને આવ્યો છું, કરકરવાને નથી આવ્યો. હું અહીં બીજાની જેમ અનુસરવાને નથી આવ્યો. આપણે તો બીજાનું અનુકરણ કરવા માટે જ આવ્યા છીએ. લગભગ અહીંયા બેઠેલા બધાએ ભગવાનની અષ્ટપ્રકારની પૂજા કરી, બરાબર ને? અહીંયા બેઠેલા દરેક જણાએ અષ્ટપ્રકારની પૂજા કરી. ભગવાનની અંગ પૂજા પછી અગ્ર પૂજા પણ કરી. અહીંયા બેઠેલા બધાએ લગભગ આદિ સુધી ચામર લીધો હશે, પછી દર્પણ લીધું હશે, નહીં લીધું હશે? દર્પણ લીધું ને. અને દર્પણની અંદર શું જોયું? કે ભગવાન સામે બેઠા છે, ભગવાન નથી દેખાતા. હૃદયમાં શબ્દ એટલે છે કે દર્પણમાં જોશો એટલે હૃદય સામે થઈ જશે. ના, પેલા લીધું એટલે મેં લીધું. દર્પણ શેના માટે લેવાનું છે આદિ સુધી કેટલાને ખબર છે? શું ભાવના ભાવ છે? ભાવના તો એમને પણ નથી ભાવાતી. એમને પણ ભાવના તો ભાવે છે. ભગવાન સામે બેઠા છે, દર્પણ લઈને ભગવાનનું મુખ જોવાની જરૂર શું? એ સમયે વિચાર કરવાનો છે કે ભગવાન દર્પણ કેવું છે? જળ છે કે ચેતન છે? જળ છે. જળ એવું દર્પણ પણ જો તારી સામે આવે છે તો તારું પ્રતિબિંબ ઝીલી લે છે. અને હું કેવો છું? ચેતન છું, તારી સામે આવ્યો છું, છતાં પણ તારું પ્રતિબિંબ હું ઝીલી નથી શકતો. આ ભાવ આજ પછી છે ને આ પરિવર્તન લાવજો કે ભગવાન જળ એવું દર્પણ પણ જો તારી સામે આવે છે તો તારું પ્રતિબિંબ ઝીલી લે છે, તો હું તો ચેતન છું, હું તારું પ્રતિબિંબ કેમ ન ઝીલું? બાલપણે આપણે સસને રમતા નવ નવ વેશે, ભગવાન તુને હું સાથે રમતા હતા, સાથે જમતા હતા. આજ તુમે પામ્યા પ્રભુતાઈ. એ વાસુદેવ સ્વામી દાદા, આજ તમે ભગવાન થઈને બેસી ગયા અને હું ત્યાં ને ત્યાં રહી ગયો. બસ આજે તારી ને મારી કમ્પેર કરવા આવ્યો છું કે તું ક્યાં ફાવી ગયો ને હું ક્યાં રહી ગયો. તું ક્યાં ફાવી ગયો અને હું ક્યાં રહી ગયો. બસ આ કમ્પેર કરવા આવ્યો છું. અને જ્યાં હું રહી ગયો છું ત્યાં ભૂલ સુધારવા માટે આવ્યો છું. અત્યારે આઈપીએલ ચાલે છે ને, ખેલાડીઓ શું કરે ખબર છે? મેં ક્યાં ભૂલ કરી, સામેલો કયા બેટ્સમેનની સામે કેવી રીતે મેં મારો બોલ ફેંકવાનો હતો, કેવી રીતે બોલ ફેંક્યો, એનું પછી મેચ પછી પણ એ વિશ્લેષણ કરે અને જુએ કે મેં ક્યાં ભૂલ કરી. બીજી જ્યારે એ ટીમની સામે રમવાની આવે ત્યારે ભૂલ સુધારવાનો પ્રયત્ન કરે. તો આપણે આ ભૂલ સુધારવા માટે આજે પ્રયત્ન કરવાનો છે કે ભગવાન તું ને હું બંને સાથે હતા, સાથે જમતા હતા. આજ તું મેં પામ્યા પ્રભુતાઈ. ભગવાન આજે તારા જેવો બનવા માટે આવ્યો છું, તારા મય બનવા માટે આવ્યો છું. બસ આ પક્ષાલ કરતા 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 એવા ભગવાન મય બની જઈએ અને આપણે પણ એ પરમ પદની પ્રાપ્તિ, એ કર્મનો ભૂક્કો બોલાવી દઈએ. એ જ મંગલ શુભકામના. શ્રી રામેશ્વર ભગવાન